નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે સંસ્કૃત, તેનો પાઠ 3 જે બીજા સત્રની અંદર આવે છે, જેનું નામ છે કરોમી। તેની સ્વાધ્યાયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વાધ્યાયન પોથી પર ક્લિક કરી ધોરણ 6 પસંદ કરતા સંસ્કૃત વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સ્વાધ્યાયન પોથી સોલ્યુશન પાઠ 3 કરોમી તેનું સોલ્યુશન શરૂ કરીએ। તે પ્રથમ ખાસ સૂચના, મિત્રો આ મારી એક વ્યક્તિગત ચેનલ છે અને જે કોઈ પણ જવાબ આપવામાં આવી રહ્યા છે તે ફક્ત સોલ્યુશન પૂરતા જ છે અને અમારા વિચારોને આધીન આપવામાં આવી રહ્યા છે। જો તમને ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે, બાકી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે। પ્રશ્ન 1, નીચે આપેલા ક્રિયાપદોનું અનુલેખન કરો। પહેલું છે ગચ્છામી, એટલે કે અહીંયા જે શબ્દો આપેલા છે તે તેવા ને તેવા સારા અક્ષરે બાજુની ખાલી જગ્યામાં લખવાનો છે। તો અહીંયા ગચ્છતી લખ્યું છે તો ગચ્છામી લખેલું છે, તો બાજુની ખાલી જગ્યામાં પણ ગચ્છામી લખવાનો છે। તે જ રીતે બીજું પઠામી, ક્રીડામી, નમામી, ગાયામી, છઠ્ઠું છે તરામી, સાતમું ખાદામી, આઠમું લિખામી, નવમું પશ્યામી અને 10મું નૃત્યામી। પ્રશ્ન 2, ઉદાહરણ અનુસાર યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। જે વિકલ્પ છે બાજુમાં 2 આપેલા છે, જેમાંથી એક સાચો છે તે તમારે પસંદ કરી સાચો વિકલ્પ બાજુની ખાલી જગ્યામાં લખવાનો છે। અહીંયા ઉદાહરણ આપેલું છે હું રમું છું, તો હું એટલે અહમ, ક્રીડામી, ક્રીડા એટલે કે રમવું, ક્રીડામી એટલે કે હું રમું છું, આ તેનું સંસ્કૃત છે। જે આ ક્રીડામી છે તે આ 2 ગાયામી અને ક્રીડામી 2 કૌંસમાં આપેલા છે, તેમાંથી જે આ જવાબ છે સાચો છે, માટે અહીંયા ક્રીડામી રમવાનું થશે ક્રીડા, તો આ ક્રીડામી લેવાનું છે। તે રીતે હું જાઉં છું, જાઉં એટલે ગચ્છ, તો અહીંયા બને છે ગચ્છામી, તો અહીંયા ગાયામી અને ગચ્છામી 2 આપેલું છે, તેમાંથી સાચું ગચ્છામી બનશે, તો અહીંયા ગચ્છામી તમારે લખવાનું છે। તે જ આધારે બીજું બનાવીએ, હું તરું છું તો અહમ તરામી, હું ખાઉં છું તો અહમ ખાદામી, ચોથું છે હું વાંચું છું અહમ પઠામી અને 5મું છે હું ગાઉં છું અહમ ગાયામી। તો આ પ્રમાણે તમારે કૌંસમાંથી જે સાચો વિકલ્પ છે તે પસંદ કરી અને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। પ્રશ્ન 3, ઉદાહરણ મુજબ ક્રિયાપદોનું નિર્માણ કરવાનું છે। તરનું તરામી, નમનું નમામી, ક્રીડનું ક્રીડામી। તે જ રીતે આગળ વધીએ, ભજમ ભજામી, સ્મર તો સ્મરામી, વદ વદામી, વસ તો વસામી, વહ તો વહામી, જપ જપામી, ચલ ચલામી અને પચ તો પચામી। પ્રશ્ન 4, આપેલા ચિત્રોના આધારે ક્રિયાપદનું ચયન કરી ખાલી જગ્યા પૂરો। એટલે કે અહીંયા જે આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે આ શું ક્રિયા કરી રહ્યા છે, તો આ ક્રિયાને તમારે ઓળખવાની છે અને આ જે ખાલી જગ્યામાં 3 આપેલા છે તેમાંથી જે સાચું હોય તે બાજુની ખાલી જગ્યામાં લખવાનું છે। આ છોકરી છે એ વોલીબોલનો અથવા ફૂટબોલના દડા વડે રમી રહી છે, તો રમવું, રમવાની ક્રિયા ચાલુ છે માટે તેને રમવાને ક્રિયા કહેવાય, ક્રીડા કહેવાય, તો અહીંયા આવશે ક્રીડામી। તો આ ક્રીડામી છે જે જવાબ સ્વરૂપે અહીંયા લખવાનો છે। આ તરી રહ્યો છે, તરવાનું થશે તરામી, તો અહીંયા તરામી છે તે જોઈ અને સમજી અને સાચો જવાબ તરીકે લખવાનું છે। ત્રીજું છે તે પશ્યામી। આગળ વધીએ, ચોથાની અંદર અહમ સુરેશઃ અહમ ખાદામી, એટલે કે હું સુરેશ છું અને હું ખાઈ રહ્યો છું। 5મું છે અહમ માલા અહમ નમામી। પ્રશ્ન 5,
નીચે આપેલા ક્રિયાપદોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્યનું નિર્માણ કરવાનું છે. ઉદાહરણ આપેલું છે અહમ મંદિરમ ગચ્છામિ, અહમ પાઠશાલામ ગચ્છામિ અને અહમ ગૃહમ ગચ્છામિ. તો અહીંયા મંદિરમ આપેલું છે. મંદિરની જગ્યાએ આપણે પાઠશાલા લખી અને ફરીથી વાક્ય બનાવવાનું છે. આ બંને એવા ને એવા લખી દેવાના છે, ગચ્છામિ અને અહમ. તે જ રીતે અહીંયા અહમ અને ગચ્છામિ એવું ને એવું લખવાનું છે અને આ ગૃહ છે અહીંયા વચ્ચે લઈ લેવાનું છે. મંદિરની જગ્યાએ પાઠશાલા અને પાઠશાલાની જગ્યાએ ગૃહમ. તે જ રીતે પહેલું છે અહમ કવિતામ લિખામી, તો અહમ પત્રમ લિખામી અને અહમ કવિતા લિખામી. બીજું છે અહીંયા કવિતા અને અહીંયા કવિતા બંને શબ્દો એકના એક આપેલા છે, પણ કંઈ વાંધો નહીં, ઉદાહરણ મુજબ આપણે તે પ્રમાણે લખી દેવાનું છે. અહમ ગીતમ ગાયામી, તો અહમ શ્લોકમ ગાયામી, અહમ પ્રાર્થનામ ગાયામી. ત્રીજું છે અહમ વાક્યમ વદામી, એટલે કે હું વાક્ય બોલું છું, તો અહમ સત્યમ વદામી, હું સત્ય બોલું છું. અહમ પ્રિયમ વદામી, હું પ્રિય બોલું છું, એટલે કે કોઈને સારું લાગે એવું બોલું છું. ચોથું અહમ મોદકમ ખાદામી, મોદક એટલે કે લાડુ, હું લાડુ ખાઉં છું. અહમ ઓદમ ખાદામી અને અહમ ચોકલેહ ખાદામી, ચોકલેટ ખાઉં તે. પાંચમું અહમ શયનમ કરોમી, શયનમ એટલે સૂઈ જાઉં. અહમ સ્નાનમ કરોમી અને અહમ ધાવન કરોમી, સ્નાનમ એટલે કે સ્નાન કરવું તે અને દંત ધાવન એટલે કે બ્રશ કરવું તે. છઠ્ઠું અહમ ચિત્રમ પશ્યામી, એટલે કે હું ચિત્ર જોઈ રહ્યો છું. અહમ વિમાનમ પશ્યામી અને અહમ ધેનું પશ્યામી. સાતમું છે ઉદાહરણ મુજબ બનાવીએ. અહમ મિત્રમ સ્મરામી, અહમ સખી સ્મરામી અને અહમ ગૃહકાર્યમ સ્મરામી. આઠમું છે અહમ ગણેશમ નમામી અને અહમ નારાયણમ નમામી અને માતરમ પછી ઉપરથી બનશે અહમ માતરમ નમામી. પ્રશ્ન 6 જોડકા જોડવાના છે. અહીંયા સ્ક્રીન થોડી મોટી છે, તમારે આખી સ્ક્રીન એક જ જોડકા દેખાય માટે સ્ક્રીન થોડી નાની કરું છું. અહીંયા જે આ છોકરો છે વાંચી રહ્યો છે માટે અહીંયા પઠામી આવશે. આ રમી રહ્યો છે માટે ક્રીડામી. આ ગાઈ રહ્યો છે તો ગાયામી. આ જમી રહ્યો છે એટલે કે ખાઈ રહ્યો છે તો ખાદામી. અને આ તરી રહ્યો છે એટલે કે પાણીમાં તરે છે તો માટે તરામી. તો આ રીતે તમારે જોડકા જોડવાના છે. વિશેષ અહીંયા વધારાનું એક સૂચના આપેલી છે, તમારે સમજી લેવાની છે. ટૂંકમાં જોઈ લઈએ તો સંસ્કૃત વ્યાકરણમાં ધાતુ એ મૂળભૂત અને મહત્વપૂર્ણ તત્વ છે. અહીં ટૂંકમાં તેમનો પરિચય આપેલો છે. તો આપણને એમ થાય કે આ ધાતુ સ્વરૂપ શું છે, તો તેની પરિભાષા જોઈએ તો સંસ્કૃતમાં ધાતુ એટલે ક્રિયા માટેનો મૂળ સ્વરૂપ. ધાતુ એ સંસ્કૃત વ્યાકરણનો મૂળભૂત ભાગ છે, જેનાથી ક્રિયાપદોની રચના થાય છે. ઉદાહરણ તરીકે અહીંયા આપેલા છે. હસ એટલે હસવું, સહ એટલે સહેવું, તુદ એટલે દુઃખ આપવું, વસ એટલે વસવું, સીદ એટલે બેસવું. તો આ પ્રમાણે ઉદાહરણ મુજબ તમારે જોઈ લેવાનું છે. બાજુમાં ગુજરાતી પણ આપેલું છે. તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. તેની અંદર દરેક વિષયના ભાગવાઇઝ તેમાં સ્વાધ્યાય પોથીની PDF તમને મળી રહેશે અને તેનો તમે ઉપયોગ કરી તમારું સ્વાધ્યાય કાર્ય પૂર્ણ કરી શકશો. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.